નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। 2 થી 3 દિવસ પહેલા અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પીપલ દ્વારા થશે કે ગુજરાતના દરિયાકાંઠાનું વિસ્તાર દ્વારા, તો આ માહિતી આપણે શેર કરવાની થશે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર દર વખતે 2 થી 3 લોકેશન છે ચેન્જ કરી અને આપે। અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી લઈએ તો 2 ગુજરાતના અમુક ભાગોની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનું જે હપ્તો છે એના વિશેની માહિતી તમને જણાવો તો 2000નો 22મો હપ્તો ખેડૂતોને આર્થિક રીતે અને કોઈ એવા રૂટીન પ્રમાણેની માહિતી છે એ આપણે શેર કરી શકીએ। તો આ પ્રકારની માહિતી જે છે એ પ્રકારની શેર કરવાની છે। 1 કિલો કેપિટલ 1 કિલો સ્મોલ। તો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા લઈ અને અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા માહિતી શેર કરી અને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણપત્ર આવ્યું છે કે નહીં એ આપણે જાણવું જરૂરી છે। આ પ્રકારે કયા કયા ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે એના વિશેની પણ માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું કે ખરેખર 2000 રૂપિયાનું હપ્તું છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર મળવાનો નથી। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ છે અને આ પ્રકારે માહિતી શેર કરી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ વધ્યું કે નહીં આ માહિતી આપણે જાણવાની રહેશે। હવે 2000 રીપનો 22મો હપ્તો છે ખેડૂતોને ક્યારે મળશે તો સૌપ્રથમ એ જાણી દઈએ કે 2000નો 22મો હપ્તો ક્યારે મળશે। તો 2000નો 22મો હપ્તો મેળવવા માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલે, પરંતુ ફરી વખત એ માહિતી આપણે શેર કરી અને 2 થી 3 જણાવી દઈએ તો આ પ્રકારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધતું રહેશે। તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ જણાવી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન છે એ ચેન્જ કરી દઈશું કે 2000નો 21મો હપ્તો ન મળ્યો અને 22મો હપ્તો મળે તો એ આપણે માહિતી સ્વરૂપે જણાવી દઈએ ક્યારે મળશે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એ ખ્યાલ ખાલી નથી। માહિતી તો આપણે અરબ સાગરના દરિયાની અંદર પણ જાણીતી છે, પરંતુ તે પહેલા 22મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોશે? ઉત્તરાયણ પહેલા આ હપ્તો મળશે તો પીએમ કિસાન યોજના અંતર્ગત 2026ની ભેટની શરૂઆત છે એ આપણે કરીશું। તો આ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। તો સાથે મિત્રો એ તારીખથી લઈ અને બદલાતા નવા નિયમો બજેટની અંદર રજૂ થશે કે ગુજરાતના દરિયાકાંઠાના ખેડૂતોને કેટલું વળતર ચૂકવવું। તો ખરેખર ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે માહિતી સ્વરૂપે આગળ જણાવીએ તો માહિતી પણ આપણે જણાવવાની નથી, તો 2 થી 3 દિવસ માટે લોકેશન જણાવી અને અરબ સાગરની અંદર ઠંડુ રાખે તો જેને કારણે અરબ સાગર છે જલ્દીથી વહેંચે। તો આ પીએમ કિસાન યોજના અંતર્ગત ફેરફાર છે। 2 થી 3 દિવસ માટે ફેરફાર પૂર્ણ થશે અને હવામાનની અંદર પણ મોટો ફેરફાર આવતો જોવા મળશે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ અરબ સાગરના દરિયાની અંદર વધારે કરતું હાઈફાઈ જાણું નથી, એટલે કે કેન્દ્રીય બજેટ દ્વારા જ આ અંગેની ચેતવણી આપવામાં આવી છે કે જો 2 થી 3 દિવસ લોકેશનને પણ સમાવેશ કરી લે, જો કોઈપણ પ્રકારની લોકેશનની માહિતી છે કે અરબ સાગરના દરિયાની અંદર ફેસબુકનું પ્રમાણ વધારે, ફેસ ટુ ફેસ અપડેટ પણ વધારે જણાવી આ માહિતી જાણી નહીં તો કોઈપણ કારની 2 થી 3 દિવસ માટે લોકેશન માટે છે એ અસર દર્શાવી તો આ પ્રકારની અંદર ફરી વખત લોકેશન વિગત દર્શાવવામાં આવે છે। 2 થી 3 દિવસ માટે પણ જાણકારી સ્વરૂપે અગા જાણકારી આપી દઈ તો આ પ્રકારે 2 થી 3 દિવસ લોકેશનની પણ અપડેટ છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે। તો મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે કે સિક્વન્સીમાં ચાલે છે, પરંતુ એ 2 થી 3 દિવસ લોકેશનની અંદર ફેરફાર થાય તે માટે પછી ફરી વખત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માટે સાંજને 9 વાગ્યા સુધી બેહો। તો અરબ સાગરની અંદર પણ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના હપ્તાને લઈને ખેડૂતો રાહ જોઈને બેઠા છે, દરેક ખેડૂતોને જણાવવાનું કે તાત્કાલિક 2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય। સૌપ્રથમ ખેડૂતોને છે એ બ્લેક વેધર એનાલિસિસના એક્સપર્ટ છે એમની જે માહિતી છે એ આપણે સૌપ્રથમ માહિતી જણાવી દઈએ। તો હવે ફરી વખત ગુજરાતના દરિયાકાંઠ વિસ્તારોની અંદર પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો છે એ જાણી લઈએ તો 2000 રૂપિયાના હપ્તાની અંદર વાતાવરણ તો જણાવી દેતો કેશન લેતા હતા, પરંતુ અત્યારે હપ્તો કરવો હોય તો હપ્તાનું કરી લઈએ તો ફરી વખત એક તમે છે એ જે ગુજરાત નજીકના વિસ્તારોની અંદર બાર એસોસિએશનના પ્રમુખના દ્વારા છે આ અંગેની માહિતી આપણે આપવાની રહેશે। તો આ 2 થી 3 દિવસ વાતાવરણ છે કમકમાટું ભર્યું રહેશે।